કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ સોલંકીએ પીઆઈની બદલી કરાવવાની હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી છે। ભાવનગર એસપી નીતિશ પાંડેએ અત્યારે બદલી કરી છે। પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ઉપર મૂકવામાં આવ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર જે આરોપો લાગ્યા હતા, બગદાણાના સરપંચ નવનીતભાઈ પર જે હુમલો થયો હતો, એ હુમલા બાદ આજે વહેલી સવારે હીરા સોલંકી કોળી સમાજના આગેવાનો સાથે હોસ્પિટલ ખાતે પહોંચે છે। હોસ્પિટલ ખાતે તેઓ નવનીતભાઈની મુલાકાત કરે છે, તેમના ખબર અંતર પૂછે છે અને ત્યાંથી જ તેઓ પરસોત્તમ સોલંકીને ફોન કરે છે અને ગાંધીનગર સુધી જવાની પણ વાત કરે છે, જ્યાં સમગ્ર મામલે ગૃહમંત્રીને આપણે રજૂઆત કરવાની છે તેવી પણ વાત હીરા સોલંકી કરે છે। અને ત્યારબાદ તે કોળી સમાજના લોકોને નિવેદન આપતા કહે છે કે પોલીસની બદલી પણ થઈ શકે છે, કોળી સમાજ સાથે છે અને તેને લઈને જ હવે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ભાવનગરથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલા જે ખૂબ જ ચર્ચિત મુદ્દો બન્યો અને મુદ્દાને લઈને જ આજે હીરા સોલંકી એક નિવેદન આપ્યું અને નિવેદન બાદ હવે 1-2 કલાકની અંદર જ ત્યાંના પીઆઈની બદલી કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત? બિલકુલ ઉમંગ, છેલ્લા 48 કલાકથી અંદર ગુજરાતની અંદર એક ચર્ચાનો એ મુદ્દો આવ્યો છે અને ચર્ચાની અંદર એટલા માટે આવ્યો છે કેમ કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપ લાગ્યા છે। આરોપ એ બગદાણાના સરપંચ નવનીતભાઈ તરફથી લગાવવામાં આવ્યા છે કે તેમને એ માયાભાઈ આહિરના પુત્રોનો એક ફોન આવે છે અને ત્યારબાદ તેને મારવામાં આવે છે। આ પ્રકારના ગંભીર આરોપ લાગે છે અને આ જ આરોપ બાદ તેમને મારવાની ઘટના પણ સામે આવે છે અને ત્યારબાદથી સતત વિવાદ એ વધુ વકરે છે। જો કે આખી આ ઘટનાને લઈને આજે બપોરે 12 કલાકની આસપાસ એ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન દિગ્ગજ નેતા હીરા સોલંકી એ મહુવા ખાતેની હોસ્પિટલની મુલાકાતે પહોંચે છે। ત્યાં મોટી સંખ્યામાં હીરા સોલંકી આવવાની હોવાની જાણ એ ત્યાંના લોકોને ખબર પડે છે ને ત્યારે ત્યાં કોળી સમાજના દિગ્ગજ આગેવાનોને મળવા માટે તેમના સમર્થનની અંદર કોળી સમાજના લોકો એકત્રિત થાય છે। જો કે આ તમામની વચ્ચે હવે એક સમાચાર એ પણ સામે આવ્યા છે કે એ જ જગ્યા ઉપરથી હીરા સોલંકીએ જાહેરમાં લોકોને સંબોધતા તેમણે એવું કહ્યું હતું કે આપણે એ પીઆઈની બદલી કરાવવાની છે, ગાંધીનગર જવું એ પહેલા એ પીઆઈની બદલી કરાવવાની છે। આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી અને બરોબર એ નિવેદન આપતાની સાથે જ 2 કલાકની અંદર ભાવનગરના એ બગદાણા પોલીસ મથકના પીઆઈ ડીવી ડાંગરની બદલી થાય છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા તેમને બદલીનો ઓર્ડર કરવામાં આવે છે અને બદલીનો ઓર્ડર કરતાની સાથે જ તેમને લીવ રિઝર્વ પર મૂકવામાં આવે છે। હવે આ લીવ રિઝર્વ પર મૂક્યાની સાથે જ તેમનો એ ચાર્જ જે છે તે કોને આપવામાં આવ્યો છે તે હજી સુધી એ નથી સામે આવ્યું, પરંતુ હાલ એ માત્ર પીઆઈની બદલી કરવામાં આવી છે। સૌથી પહેલા એક સ્ટેટમેન્ટ આપણે સંભળાવવું છે। હીરા સોલંકીએ મહુવા ખાતે જ્યારે પહોંચ્યા હતા, હોસ્પિટલની બહાર લોકોને સંબોધન કરી રહ્યા હતા, એ વખતે શું કહ્યું ને પહેલા એ સાંભળો। હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું। આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ। હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું। આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ। તો થોડી વાર પહેલા જ હીરા સોલંકીએ મહુવા ખાતેની હોસ્પિટલની બહારથી એક નિવેદન આપ્યું હતું અને એ નિવેદન હતું રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને તેમણે કહ્યું હતું કે અમે તમને સોમવારે મુલાકાત, એ કોળી સમાજના દિગ્ગજ આગેવાન છે, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય છે અને તેમના મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી કે જેઓએ રાજ્ય સરકારની